હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 20 સમાજ સમર્પિત શ્રેષ્ઠી એના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે. તો ચાલો જોઈએ પાઠ 20ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. સવાલ 1. કિશોર વયે નાનજીભાઈમાં કેવા પ્રકારની સાહસિકતા હતી? તો એના જવાબમાં ઓપ્શન આપેલા છે. એ. અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની. બી. વણખેડેલી જમીન પર ખેતી કરવાની. સી. પર્વતના શિખર પર પગ મૂકવાની. ડી. દરિયાના તાંડવમાં વહાણ ચલાવવાની. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ. અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની સાહસિકતા હતી. સવાલ 2. લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? એના જવાબમાં ઓપ્શન જોઈએ. એ. યુગાન્ડાના પ્રમુખ મિલ્ટન ઓબર્ટેને. બી. ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને. સી. યુગાન્ડાના ઉદ્યોગ સાહસિક નાગજીભાઈ પ્રભુદાસને. ડી. માનવતાના ભેખધારી મહાત્મા ગાંધીજીને. તો એનો સાચો જવાબ છે બી. ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને. સવાલ 3. નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? તો એના જવાબમાં ઓપ્શન છે. એ. ધર્મ જ્ઞાતિના આડંબરથી મુક્ત સમાજ રચના. બી. ભેદભાવયુક્ત શિક્ષણ પ્રથાવાળી સમાજ રચના. સી. નિરક્ષરતા અને અસ્પૃશ્યતા નિવારણ માટેની સમાજ રચના. ડી. પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના. તો એનો સાચો જવાબ છે ડી. પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના જે ભારતને મહાન બનાવશે. સવાલ 4. નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું? તો એના જવાબમાં ઓપ્શન છે. એ. એક આદિવાસી કન્યાના હાથે. બી. ગામડાની એક અભણ બહેનના હાથે. સી. એક હરિજન બાળાના હાથે. ડી. એક વિકલાંગ કન્યાના હાથે. તો એનો સાચો જવાબ છે સી. એક હરિજન બાળાના હાથે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. સવાલ 1. 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો? તો એનો જવાબ 13 વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાન્ડા પહોંચવાનું હતું. મહિનાઓની આ સફર હતી. તેમાં વચ્ચે તોફાન આવ્યું. વહાણના કૂવા થંભ અને શર્ટ તૂટી ગયા. મૃત્યુ સામે દેખાતું હતું. ભૂખ, તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમને હિંમત જાળવી. દરિયાના તાંડવ વચ્ચે સ્થિરતા રાખી. બીમાર સાથીઓની સેવા કરી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા રાખી પોતાની દરિયાઈ સફર પાર કરી. સવાલ 2. નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો. જવાબ. નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત હતો. સાદું ભોજન, સાદો પહેરવેશ, સાદું લખાણ, સાદી ભાષા અને ઉચ્ચ વિચાર. આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે જાળવી રાખ્યા હતા. તેમણે સામાન્યજનો, ગ્રામ સમાજ, મહિલાઓ, અસ્પૃશ્યતા નિવારણ, શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલ સિદ્ધાંતો જ હતા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. સવાલ 1. નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે? તો એનો જવાબ. નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખેતીનું સહેજ જ્ઞાન નહોતું.
તેમણે નિરક્ષર, ગરીબ અને પ્રાથમિક કક્ષાનું જીવન જીવતી યુગાન્ડાની ભોળી અને પ્રેમાળ પ્રજાનો વિશ્વાસ જીત્યો. યુગાન્ડાની વણખેડેલી ધરતી પર અજાણ્યા પ્રદેશમાં કપાસ અને ચા કોફીની ખેતી શરૂ કરી. આપસૂજ અને સખત પુરુષાર્થને કારણે તેમને એમાં સફળતા મળી. એ પછી તેમણે કેતકી અને રબરના વિશાળ ખેતરો સર્યા. તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે જગવિખ્યાત બન્યો. આ રીતે નાનજીભાઈએ યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરી 1924માં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી. એક સદી પહેલાં જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે નવા યુગની શરૂઆત કરાવી. આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર 4 ચોપડી સુધી ભણેલા નાનજીભાઈએ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મેળવી. આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. સવાલ 2. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા માટે કારણે? સવાલ 2. નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા કારણે સફળ થયા? એનો જવાબ: નાનજીભાઈ મહેતાએ પોતાની આપસૂજ અને પુરુષાર્થથી તેમના માટે અજાણ્યા પ્રદેશ એવા યુગાન્ડામાં કપાસ, ચા, કોફી, કેતકી અને રબરની ખેતી કરી. કપાસ ઉદ્યોગનો તેમણે એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રૂ માટે વિશ્વવિખ્યાત બન્યો. તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો. તેમણે શેરડીનું વાવેતર કરાવી 1924માં લુગાજી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો. એક સદી પહેલાં તેમણે જાપાનની ટેકનોલોજી અપનાવી યુગાન્ડાના નવા યુગનો પ્રારંભ કરાવ્યો. આમ ખેતીનો કક્કો ન જાણતા એવા નાનજીભાઈ મહેતા અણદીઠેલી ભૂમિ યુગાન્ડામાં આપસૂજ, સખત પુરુષાર્થ, સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.